જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોશું કે ધોરણ 9થી 12ની દ્વિતીય વાર્ષિક પરીક્ષા મિત્રો 2026ની પરીક્ષા મિત્રો ચાલુ થઈ ગઈ છે. અને આજે આપણે વિડીયોમાં પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું મિત્રો જે તારીખ 19/1/2026નું વાર સોમવારનું ધોરણ 11નું મિત્રો વિષય મનોવિજ્ઞાન જો મિત્રો પેપર છે કે જે 50 ગુણનું છે અને 2 કલાકનો સમય છે. તો એ પેપરનો મિત્રો આપણે વિભાગ એ અને વિભાગ બીનો મિત્રો આપણે સંપૂર્ણ વિડીયો સોલ્યુશન જોવા પ્રયત્ન કરીશું. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ. કારણ કે મિત્રો જે જિલ્લામાં પેપર બાકી હોય એમને આ પેપર પરીક્ષાની પૂર્વ તૈયારી તમને ખૂબ મદદરૂપ થશે. એવું નહીં કે મિત્રો આ જ પેપર આવશે, પરંતુ આમાંથી તમને કેટલાક પ્રશ્નો પૂછાઈ પણ શકે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી તમને મદદરૂપ થઈ શકે છે. કારણ કે અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાય છે, એટલા માટે. તો શરૂઆત કરીએ આપણે વિભાગ એથી. તો મિત્રો, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો છે. પ્રત્યેકનો 1 ગુણ છે. પ્રશ્ન પહેલો છે કે વાર્તનિક અભિગમને કયો અભિગમ પણ કહેવામાં આવે છે? 4 ઓપ્શન આપવામાં આવે છે. બોધાત્મક અભિગમ, માનવવાદી અભિગમ, મનોગત્યાત્મક અભિગમ કે ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ. તો મિત્રો, એનો જવાબ સાચો બનશે ઓપ્શન ડી, ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ. ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે જોઈએ મિત્રો બીજા નંબરનો. તો પ્રશ્ન આપ્યો છે કે સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? દીર્ઘકાલીન, વ્યવસ્થિત, સમકાલીન કે તુલનાત્મક? તો મિત્રો, સાચો જવાબ બનશે ઓપ્શન ડી, તુલનાત્મક. ઓપ્શન ડી જવાબ આવશે તુલનાત્મક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સાંવેદનિક કારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? 2 થી 7 વર્ષ, જન્મથી 2 વર્ષ, 7 થી 12 વર્ષ કે 12 વર્ષ પછી? તમે જવાબ શું આવશે? જન્મથી 2 વર્ષ. એટલે ઓપ્શન બી જવાબ બનશે જન્મથી 2 વર્ષ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે રંગસૂત્રો. મિત્રો, અહીંયા પ્રશ્ન આપ્યો છે કે રંગસૂત્રો પર રહેલી અતિ સૂક્ષ્મ કણોની હારમાળાને શું કહેવામાં આવે છે? અંડકોષ, જનીન તત્વો, શુક્રકોષ કે થેલેમલ? તો મિત્રો, એને શું કહેવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બી, એને જનીન તત્વો કહી શકાય. શું કહી શકાય? ઓપ્શન બી જવાબ જનીન તત્વો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સર્જનાત્મકતા સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે? ઓસબોર્ન, ગિલફર્ડ, સેન્ટ્રોક કે બેરોન? જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન બી, ગિલફર્ડ. શું આવશે? ઓપ્શન બી, ગિલફર્ડને ગણવામાં આવે છે. આગળ પ્રશ્ન, કયા પ્રકારની સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે? ઘટનાત્મક, અર્થાત્મક, રીતિલક્ષી કે સ્મૃતિલક્ષી? જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન સી, રીતિલક્ષી. શું આવશે? ઓપ્શન સી જવાબ રીતિલક્ષી. પ્રશ્ન જોઈએ આપણે આગળનો કે ભારતીય ભાષામાં કેટલા વ્યંજનોના અલગ અલગ ધ્વનિઓ છે? 34, 12, 43 કે 21? જવાબ શું બનશે? જવાબ બનશે ઓપ્શન એ, 34 અલગ અલગ ધ્વનિઓ છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે? 1, 2, 3 કે 5? તો ભારતીય દર્શનશાસ્ત્રમાં મિત્રો વ્યક્તિત્વના 3 પ્રકાર આપ્યા છે. બનશે ઓપ્શન સી, કેટલા પ્રકાર? 3 પ્રકાર આપ્યા છે. પ્રશ્ન 9મા નંબરનો, કોના મત મુજબ વ્યક્તિની ટેવો કરતાં તેના વ્યક્તિત્વ ગુણો વધુ વ્યાપક હોય છે? ગોર્ડન ઓલ્પાર્ડ, કેસ્મર અને શેલ્ડન, હિયો કેટ્રેલ અને કાર્લ યુંગ? તો જવાબ શું બનશે? જવાબ મિત્રો બનશે ઓપ્શન એ, ગોર્ડન ઓલ્પાર્ડ. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયું ભાષાનું લક્ષણ નથી? જોજો મિત્રો, અહીંયા નથી પૂછ્યું, ધ્યાનથી જો નથી પૂછ્યું છે તો લાગણીઓનું તંત્ર, પ્રતીકોની ઉપસ્થિત, નિયમોનો સમૂહ કે પ્રત્યાયન? જવાબ મિત્રો શું આવશે? તો લાગણીનું તંત્ર છે એ ભાષાનું લક્ષણ નથી, બાકી પ્રતીકોની ઉપસ્થિત, નિયમોનો સમૂહ અને પ્રત્યાયન એ બધું બનશે. તો આપણે અહીંયા નથી પૂછ્યું, જવાબ શું બનશે? ઓપ્શન એ જવાબ બનશે, લાગણીનું
તંત્ર. તો મિત્રો આ હતો વિભાગ એ. હવે જોઈએ આપણે વિભાગ બી ની અંદર. તો જોઈએ વિભાગ બીમાં. જો મિત્રો શું છે વિભાગ બીમાં? તો કે નીચેના દરેક પ્રશ્ન એક એક વાક્યમાં ઉત્તર આપવાનો છે. પ્રત્યેકનો 1 ગુણ છે. તો પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હશે મિત્રો? તો કેટલું આવશે? તો મિત્રો પુખ્ત વ્યક્તિના મગજનું વજન આવશે 1.360 કિલોગ્રામ. કેટલું આવશે? 1.360 કિલોગ્રામ આવશે. જોઈએ પ્રશ્ન નંબરનો બીજો. અલ્ગોરિધમ કોને કહી શકાય? તો મિત્રો વ્યાખ્યા લખવી તો લખી લો. પદ્ધતિસર, યોજનાબદ્ધ, નિયમો અનુસાર અથવા ગણિત કે વિજ્ઞાનના સૂત્રોનો ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલ મેળવવાની પદ્ધતિને અલ્ગોરિધમ કહી શકાય. જો ફરીથી બોલવું એક વખત. પદ્ધતિસર, યોજનાબદ્ધ, નિયમો અનુસાર અથવા ગણિત કે વિજ્ઞાનના સૂત્રોનો ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલ મેળવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને અલ્ગોરિધમ કહી શકાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ 13મા નંબરનો. વિસ્થાપનની ઘટના ક્યારે જોવા મળે છે? તો એમાં પણ જોઈ લખી લેજો તમે કે સ્મૃતિ વિસ્તાર 7 આંકડાની ટોચ કક્ષાએ પહોંચી જાય ત્યારે વિસ્થાપનની ઘટના જોવા મળે છે. ફરીથી એક વખત જોઈ લેજો કે સ્મૃતિ વિસ્તાર 7 આંકડાની ટોચ કક્ષાએ પહોંચી જાય ત્યારે વિસ્થાપનની ઘટના જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. પ્રશ્ન આપ્યો છે કે સ્વપ્રબલન એટલે શું? કોને કહી શકાય? તો સ્વપ્રબલન એટલે પુરસ્કાર અથવા શિક્ષાના માધ્યમથી સ્વનિયમન કેળવવું એને સ્વપ્રબલન કહી શકાય. ત્યાં મિત્રો જે 15મો પ્રશ્ન, ટાટનું પૂરું નામ લખવાનું છે. તો એ મિત્રો તમારે પૂરું નામ લખવાનું છે કે થીમેટિક એપર્સેપ્શન ટેસ્ટ. આપણે અહીંયા લખીએ છીએ ફરીથી. તો મિત્રો એનું પૂરું નામ આપણે અહીંયા લખીએ છીએ કે થીમેટિક એપર્સેપ્શન ટેસ્ટ. બરાબર, અહીંયા આપણે લખ્યું છે, તમે જોઈ લેજો. તો મિત્રો આ આપણે વિભાગ એ અને બીના પૂરેપૂરું સોલ્યુશન. તમારે હવે આગળ પેપર જોવું હોય મિત્રો તો હું વિડીયો કોલ કરું છું, તમે પેપર જોઈ શકો. પ્રશ્ન મિત્રો આપ્યા છે, ગમે તે 5 લખવાના છે, પ્રત્યેકના 2 ગુણ છે. કે મનોવિજ્ઞાનની સ્વીકૃત વ્યાખ્યામાં કયા 4 મુદ્દાઓનો સમાવેશ થાય છે? પરાનુકંપી તંત્રની સમજૂતી આપવાની છે. વિચારના લક્ષણો જણાવવાના છે. સ્મૃતિની વ્યાખ્યા આપવાની હતી. સ્મૃતિ સુધારણી પ્રવૃત્તિઓ કઈ કઈ છે? મોર્ફિમ એટલે શું? ધ્વનિ એકમ કોને કહી શકાય? આદર્શ સ્વ એટલે શું? આ બધા વિભાગ સીની ધરાવતા હતા. ઠીક છે. ત્યારબાદ મિત્રો કોઈ 5 લખવાની, પ્રત્યેકના 3 ગુણ છે. માગ્યા મુજબ ઉત્તર આપવાના છે, એ પણ જોઈ લઈએ આપણે કે પેપર કેવું છે, સંપૂર્ણ માહિતી મળી જાય. તો ક્ષેત્ર નિરીક્ષણ એટલે શું? મનોવિજ્ઞાનમાં તેનું શું મહત્વ છે એનું સ્પષ્ટ કરવાનું હતું. ટૂંક લખવાની હતી. નાનું મગજ, સર્જનાત્મકતાના સોપાનો વિશે સમજૂતી આપવાની હતી. માહિતી પ્રક્રિયાકરણના મોડલની મર્યાદા જણાવવાની હતી. ટૂંક લખવાની હતી સંવેદન સ્મૃતિ વિશે. ત્યારબાદ શાળાના શિક્ષકથી મનોજભાઈને એક અગત્યની માહિતી વિદ્યાર્થી સુધી પહોંચાડવી છે. તે તેમને આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કેટલા તબક્કામાં પસાર થવું પડે છે અને દરેક તબક્કા વિશે માહિતી આપવાની હતી. રોર્શાકના સાઇનની ડાઘાની કસોટી વિશે ટૂંક લખવાની હતી. અને મિત્રો એક ફકરો આપ્યો છે અને ફકરા પર તમારે જવાબ લખવાના હતા. તો અહીંયા ફકરો તમારી સમક્ષ છે, બરોબર છે. મેં રાખ્યું સ્ક્રીનશોટ લઈ તેને તમે એને વાંચી અને પ્રશ્નો જવાબ આપી શકો છો. ત્યારબાદ વિભાગ ઈમાં મિત્રો આપ્યું છે કે વિસ્મરણની વ્યાખ્યા આપી, તેના નિર્ધારકોને સમજ આપવાની હતી. ભાષાની વ્યાખ્યા આપી, તેના લક્ષણો ચર્ચવાના હતા. અને બીજો મિત્રો એક પેરેગ્રાફ આપ્યો છે, એના પણ તમે અહીંયા બરોબર પેરેગ્રાફ વાંચી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હું અહીંયા વિડીયો કોલ કરું છું, પોઝ કરું છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો, તમે તે જવાબ લખી શકો છો. તો મિત્રો આ હતું આપણું આજનું વિડીયોનું સંપૂર્ણ પેપર. જો તમને વિડીયો ગમે હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગે હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. અને છેલ્લે ચેનલ નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અને નેક્સ્ટ પેપર માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.